અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણીની આવક વધતા નદી ફરી એકવાર બંને કાંઠે વહેતી થઈ છે. ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા સાબરમતી રિવરફ્રન્ટ સંપૂર્ણપણે છલકાઈ ગયો છે. આ કારણે રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ અને વોકવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અમદાવાદ શહેર અને આસપાસના ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પાણીનો પ્રવાહ રોકાય નહીં તે માટે વાસણા બેરેજના 30માંથી 27 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. હાલમાં વાસણા બેરેજમાંથી 94,056 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે.